ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવાની મજાની લાઈફ. કાલનો બ્લોગ તમને અમારો એકાદશી ઓળો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. તમે એકાદશી રહ્યા કે નહીં એ પણ કમેન્ટ કરજો મિત્રો. એકાદશી રહેવું અઘરું તો છે ભાઈ, માંડ હવાર પડી ભાઈ, રાતે માથું દુખવું સારું એવું, બાકી બીજું કંઈ તકલીફ નથી ભાઈ. અને ભાઈ જો મનીષાની અત્યારે ઘર કામ ચાલુ છે, એ બધું થઈ જાય એટલે પાછા નજરિયાનો જો એટલો ટાર્ગેટ છે, આટલી માળા પૂરી કરવાની છે ખાલી, પછી આ નજરિયાનું કામ બંધ કરી દેવાનું છે ને બીજું કંઈક રાખડીનું કામ ચાલુ કરવાનું છે હવે, કારણ કે હવે રક્ષાબંધન આવે છે 2 મહિનામાં, એટલે એનો ઓર્ડર આવ્યો છે બનાવવાનો, તો હવે એ બનાવવાના છીએ આપણે. બાકી જોડાઈ રહેજો મારી સાથે, અને તમને હમણાં વ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ચાલો મળીએ થોડી વાર પછી. 2 hours later. ચાલો ભાઈ, આપણે આજે ક્યાંય ગયા નથી ભાઈ, સવારનો નાસ્તો કરીને પછી બેઠા હતા ઘરે, ટીવી જોતા હતા. વાગ્યા છે 1, જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી લઈએ. જમવામાં છે ભાઈ આજે તો વાહ, મગના ફાડાનું શાક, મગની દાળ છે ને, મગની ફાડાનું છડી દાળ કહેવાય આને ભાઈ, કોરું મોરું શાક. રસ આયરે ને 1 નંબર મજા આવે આ શાક, રસ આયરે ખાવ ને તો જ મજા આવે વધારે, કોરું મોરું શાક હોય ને એટલા માટે. સાથે છે રોટલી, 2 જાતના અથાણા, ડુંગળી. ચાલો જમી લઈએ, જમીને પછી મળીએ, જોડાઈ રહેજો અમારી સાથે. ચાલો ભાઈ, બેસી ગયા છે બધા પાણીપુરી ખાવા. એ બુંદી બધી એમાં જ રહી જાય ભાઈ તારી, એ નાની વાટકી ન હાલે એમાં, ચમચી લેતી આવજે, નીવા હેરે જો હે નહીં તમારે ખાવા. એ તો હંસળ હોય એમાં મીઠું છે એ તો દિયા ને. ચાલો ભાઈ, પાણીનો પૂરીનો પ્રોગ્રામ કરી નાખ્યો છે આજે. બુંદીવાળી પાણીપુરી છે. ઓહો, ઘણું પાણી આવ્યું. આપણે ઘરે બનાવીને ખાઈ એટલું આવ્યું. પૂરી કોથળી ઘટી ખાલી, ન ઘટે. મીઠું નાખજો ભેગું પાણી, એટલે તો જ મસ્ત વધારે લાગશે. એ મીઠું ને એ નહીં, વાહ, હા મીઠું પાણી. પાણી તો એવું લીધું નહીં નીવાય કંઈ. તું તો શોધ ને. હા નીવા કેમ? ચાલો ભાઈ, પાણીપુરી ખાઈ લઈએ. પૂરી ખાઈને સેડા નીકળી ગયા જીયાનભાઈના. બહુ તીખી લાગી કા જીયાન? જીયાનભાઈ છાશ લેવા જાય છે. જીયાનભાઈ છાશ લેવા જાય હવે. જો હુંડા હે રૂબાલ ભેગા રાખે છે તો આ મૂકશે નહીં હો. શાક તીખું હોય તો હાલે, ન હાલે. પાણીપુરી તીખી છે તો હાલી જાય તોય નહીં. છાશ લેવા ઉપડાશે જીયાનભાઈ, 10ની છાશ લઈ આવો. આવડાની ધાર થઈ રહી છે તોય પણ નીવાબેન પાણીપુરી ઉપર પાણીપુરી સલાવે જાય છે હો. જરાક તીખું શાક હોય ને તો મારે નથી ખાવું. ખરી વાહ, બરાબર ને? પાણીપુરી છે ભાઈ, એમાં તો હાલે તીખું, તો જ મજા આવે ને. તીખી હોય તો જ પાણીપુરી. તાર મમ્મીને વાંધો નથી એવો લાગતો બહુ. કાંઈ નહીં, ખાઈ લો બીજું શું હોય. તીખી પાણીપુરી. જીયાનભાઈ લઈએ બસ છાશ. ચાલો ખાઈ લો પાણીપુરી ભાઈ. તો ભાઈ, આપણે મિત્ર મંડળ સાથે આપણે આવી ગયા છીએ કોઠીનો આઈસ્ક્રીમ ખાવા માટે. અને નેચરલ કોઠી આઈસ્ક્રીમ ભાઈ, પ્લેન આઈસ્ક્રીમ અહીંનો ખાજો બહુ જોરદાર બનાવે છે મિત્રો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. લાઈક કરો.